ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત નવનિયુક્ત જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે એક વિશેષ ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન અંકલેશ્વર સ્થિત એઆઈએ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સશક્ત, પારદર્શક અને લોક કેન્દ્રિત બનાવવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં સુશાસન અને જનભાગીદારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન રાજે જણાવ્યું હતું કે માત્ર ચૂંટણી જીતવી પૂરતી નથી, પરંતુ કાયદા, નિયમો અને વહીવટી પ્રક્રિયાઓની યોગ્ય સમજ મેળવવી એ જવાબદાર જનપ્રતિનિધિ માટે અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પંચાયતી રાજને મજબૂત કરવા અને છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. તાલીમમાંથી મળેલા જ્ઞાનનો ઉપયોગ કરી સમૃદ્ધ ગામ, સમૃદ્ધ ગુજરાત અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા તેમણે હાકલ કરી હતી. નવનિયુક્ત પદાધિકારીઓને પંચાયતી રાજની કાર્યપદ્ધતિ, જવાબદારીઓ અને સરકારી યોજનાઓના સફળ અમલીકરણ અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રામીણ સ્તરે કચરા નિકાલ અને સ્વચ્છતાના નિયમો, ગ્રામ પંચાયત વિકાસ યોજનાનું સુચારુ ઘડતર, મળતી ગ્રાન્ટનું આયોજન અને તેનો યોગ્ય ઉપયોગ, ઈ સ્વરાજ પોર્ટલ આધારિત વહીવટી ટેકનિકલ સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યું હતું. તાલીમમાં ઉપસ્થિત રાજ્ય કક્ષાના ટ્રેનર હિંમતભાઈ પરમાર રચિત પુસ્તકનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અજીતભાઈ, જિલ્લા આંકડા અધિકારી મેહુલ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ, તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના તમામ જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સભ્યોનું ટ્રેનિંગ કેમ્પનું આયોજન થયેલું છે. રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા આજે સવારથી સાંજ સુધી જુદા જુદા વિષયો ઉપર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ, ભારત સરકારની અને રાજ્ય સરકારની જુદા જુદા પ્રકારની લોક ઉપયોગી યોજનાઓ, પંચાયત અધિનિયમ સહિતના વિવિધ પ્રકારના માર્ગદર્શનનો સત્રો દરમિયાન આજે અમારા તમામ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને ટ્રેનિંગ આપવામાં આવશે. રાજ્ય સરકારના ટ્રેનર હિંમતભાઈ અને અમારા જિલ્લા પંચાયતના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શનથી મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ થયો છે. સાંજ સુધી આ કાર્યક્રમ ચાલશે. આખા ટ્રેનિંગ કાર્યક્રમ માટે હું તમામ સભ્યોને અને જિલ્લા પંચાયતના અધિકારીઓને, વિશેષ કરીને અમારા હિંમતભાઈ પરમાર રાજ્ય સરકારના જે ટ્રેનર છે એ પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ વિષયો ઉપર વિસ્તૃત માર્ગદર્શન કરવાના છે, જેનાથી આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિકાસને બહુ મોટો લાભ થવા જઈ રહ્યો છે. પંચાયત તજજ્ઞ SIRD સ્પીપા અમદાવાદ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓની આજની એક દિવસીય તાલીમ ભરૂચ ખાતે યોજાયેલ છે. ત્યારે પંચાયતી રાજ શાસન, ગ્રામ પંચાયત વિકાસ આયોજન, પંચાયતને મળતા ફંડો, જિલ્લા તાલુકા પંચાયતની સમિતિઓ, જિલ્લા તાલુકા પંચાયતનું ભંડોળ અને ગ્રામ પંચાયતના સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિકાસને લગતી બાબતો, ભારત સરકાર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ, માળખાકીય સુવિધાઓ માટે જુદા જુદા વિભાગ સાથે ભારતના બંધારણની અનુસૂચિ 11 મુજબની જે 29 બાબતો છે એ, અને એ સિવાય મારી દ્રષ્ટિએ મારું ગામ કઈ રીતે શ્રેષ્ઠ બને એ બાબતો આજની તાલીમનો વિષય રહેશે.